નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભરમાં જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારોમાં ICDS પ્રોજેક્ટ હેઠળ વર્ષોથી મિત્રો કામ કરી રહ્યા છે અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓનું સંખ્યાબળ દેશમાં 27 લાખ કરતાં વધારે છે તેમને મિત્રો ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારી બનાવવાની માંગ જે છે તે લઈને તે મુદ્દો મિત્રો બહુ પ્રચંડ બન્યો છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ છત્તીસગઢ રાજ્યમાંથી એક મહત્વના સમાચાર આવ્યા છે. ગતરોજ છત્તીસગઢ રાજ્યમાં ચોમાસુ વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેમાં ગૃહમાં છત્તીસગઢ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવેડે જવાબ આપ્યો હતો કે તેમણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને રેગ્યુલરાઇઝેશન એટલે કે કાયમી કરવાને લઈ અને મિત્રો એક મહત્વનું નિવેદન જે છે તે બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનના કારણે મિત્રો સમગ્ર રાજ્યની જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને મિત્રો આ નિર્ણય અસર કરી શકે છે. તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે છત્તીસગઢ સરકાર દ્વારા ગૃહમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને રેગ્યુલરાઇઝેશન કરવા એટલે કે કાયમી કરવાને લઈને શું મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી વર્કર રેગ્યુલરાઇઝેશન મુદ્દે છત્તીસગઢમાં વર્કર સહાયકોનું રેગ્યુલરાઇઝેશન થશે, ગૃહમાં મંત્રી લક્ષ્મી રાજવડેએ જવાબ આપ્યો છે. તો ગતરોજ મિત્રો આંગણવાડી વર્કરોને નિયમિત કરવા માટેના જે છે તે તાજેતરનો આદેશ છે. શું છત્તીસગઢમાં કામદારો અને તેડાગર બહેનોને નિયમિત કરવામાં આવશે? તો આંગણવાડી વર્કર્સના રેગ્યુલરાઇઝેશનનો લેટેસ્ટ ઓર્ડર દેશભરમાં કોન્ટ્રાક્ટ વર્કર્સને રેગ્યુલરાઇઝેશન કરવાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે, જેના માટે વર્કર્સ સતત આંદોલનો કરી રહ્યા છે. બીજી તરફ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગાર વધારા અને નિયમિત કરવાની માંગ પણ વેગ પકડવા લાગી છે. જોકે ઘણા રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોને હેલ્પરના પગારમાં વધારો થયો છે. દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડેએ છત્તીસગઢની આંગણવાડી કાર્યકર અને સહાયકોને નિયમિત કરવા અંગે પ્રતિક્રિયા આપી હતી. આંગણવાડી વર્કર્સના રેગ્યુલરાઇઝેશન માટેના તાજેતરનો આદેશ ખરેખર વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ગૃહના ઘણા સભ્યોએ આંગણવાડી કાર્યકર સહાયકોના પગાર ધોરણ, ખાલી જગ્યાઓ અને અન્ય ઘણા મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેનો મંત્રી શ્રી લક્ષ્મી રાજવડે જવાબ આપ્યો હતો. ધારાસભ્ય ધરમલાલ કૌશિકે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોની કેટલી મંજૂર જગ્યાઓ છે, કેટલી ખાલી છે અને કેટલી ભરેલી છે, ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે? તો મિત્રો ધર્મલાલ કૌશિકના પ્રશ્નના જવાબમાં મંત્રી લક્ષ્મી રાજવડે જણાવ્યું હતું કે રાજ્યભરમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ગની આંગણવાડી કાર્યકરોની કુલ 52,436 જગ્યાઓ મંજૂર છે, જેમાંથી 51,053 પદોની નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં 1,383 જગ્યાઓ ખાલી છે. તે જ સમયે આંગણવાડી તેડાગર બહેનોની 47,436 જગ્યાઓ મંજૂર છે, જેમાંથી 45,210 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે અને 2,226 જગ્યાઓ ભરતી થવાની છે. જોકે મંત્રી રાજવડે એમ પણ કહ્યું હતું કે ખાલી જગ્યાઓ પર ભરતી માટે સમયમર્યાદા આપી શકાય નહીં. તે જ સમયે ધારાસભ્ય લલિત ચંદ્રાકરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો માટે 45 રૂપિયા પ્રતિમાસ અને સહાયકો માટે 2,250 રૂપિયા પ્રતિમાસ નક્કી કરવામાં આવે છે. આ રકમ 60% અને 40% કેન્દ્ર અને રાજ્ય સરકારના ધોરણે મળે છે. ભારત સરકાર પાસેથી મળેલી રકમ ઉપરાંત છત્તીસગઢ સરકાર પોતાના ભાંડવલમાંથી આંગણવાડી કાર્યકરોને દર મહિને 5500 રૂપિયા અને સહાયકોને 2750 રૂપિયા પ્રતિમાસ આપી રહી છે. આમ છત્તીસગઢમાં પણ કાર્યકર બહેનોને 10,000 રૂપિયા અને તેડાગર બહેનોને મિત્રો 5,500 રૂપિયા પગાર દર મહિને ચૂકવાઈ રહ્યો છે. આ રાજ્યનો 100% હિસ્સો છે. આંગણવાડી કાર્યકર અને મદદનીશો સ્વયંસેવકો છે, તેથી તેમને પગારને બદલે માનદ વેતન આપવામાં આવે છે. તેમના માનદ વેતન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સંદર્ભમાં ધારાસભ્ય દીપેશ સાહુએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સાહુએ પૂછ્યું હતું કે આંગણવાડી કે જે કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓ અને મદદનીશોનો પગાર કર્મચારીઓની કઈ શ્રેણી હેઠળ આપવામાં આવે છે? શું ભવિષ્યમાં તેમને નિયમિત કરવાની કોઈ યોજના છે? દીપેશ સાહુના જવાબમાં જ મંત્રીએ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જગ્યાઓ સ્વૈચ્છિક છે, તેથી તેમનો પગાર નક્કી કરવામાં આવ્યો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે. જોકે તેમના મુસાફરી ખર્ચની ચૂકવણી કરવા માટે આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગના કર્મચારીના દર મુજબ મુસાફરી ખર્ચ ચૂકવવામાં આવે છે અને સહાયકોને ચોથા વર્ગના કર્મચારીના દર મુજબ ચૂકવવામાં આવે છે. નિયમિતીકરણના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું હતું કે આંગણવાડી સેવાઓ કેન્દ્રની સહાયતી યોજનાઓ છે. સહાય યોજનાની જોગવાઈઓ લાગુ હેઠળ આંગણવાડીમાં કામ કરતા કાર્યકર્તાઓ અને મદદનીશોની જગ્યા માનવ સેવી છે, તેથી તેમના નિયમિતીકરણ અંગે કોઈ દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ નથી. આમ મિત્રો છત્તીસગઢ સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે મિત્રો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કાયમી કરવામાં નહીં આવે. જય હિન્દ, અસ્તુ.